રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે શું કહેશો? 22,000 રૂપિયા હેક્ટરે કાલે સાંજે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું ત્યારે પણ જોયું છે કે ભાઈ 100% નુકસાની થઈ છે. જ્યારે ખેડૂતોને 100% નુકસાની ગઈ હોય એવા સમયે માત્ર 22,000 રૂપિયા એ તો વ્યાજબી નથી. કારણ કે સહાય કરવી હોય ખેડૂતોને તો એને જે નુકસાની થઈ છે એ નુકસાની પ્રમાણે સહાય આપવી જોઈએ. અત્યારે માનો નહીં કે 6,000 રૂપિયા 22,000 રૂપિયા એટલે 6 વીઘાએ 22,000 રૂપિયા એટલે એના ખાતર બિયારણ અટાણે લેવું છે એના પૈસા નથી થાય. એટલે ખેડૂતોને ખરેખર આ મદદ કરવાની વાત નથી. સરકાર ખેડૂતોને ઉલ્લુ બનાવે છે. કારણ કે એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે ખેડૂતોને પડખે છે અને ઐતિહાસિક નિર્ણય ક્યારે કહી શકાય કે 50,000 કરોડ રૂપિયા ફાળવા હોય તો ઐતિહાસિક નિર્ણય કહેવાય. 10,000 કરોડમાં ખાલી 22,000 રૂપિયા એક ખેડૂતમાં ભાગમાં આવે આ વ્યાજબી નથી. એટલે ખરેખર ફેર વિચારણા કરવી જોઈએ સરકારે. ખેડૂતોને મદદ કરવી હોય અને ખેડૂતોને ઉગારવો હોય આવી પરિસ્થિતિની અંદર તો એને વધારે મદદ કરવી જોઈએ અને વધારે રકમ ફાળવવી જોઈએ એવી અમારી માગણી છે.